સંઘ પ્રદેશ દમણમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મધદરિયે ફસાયેલા 5 માછીમારોનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું। દમણ કોસ્ટગાર્ડને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરાયો। બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમારો બોટમાં ફસાઈ ચૂક્યા હતા। કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવતા કોસ્ટગાર્ડની ટીમ ત્યાં પહોંચી હતી। હેલિકોપ્ટરની મદદથી 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ। કઈ રીતે આ લોકો ફસાઈ ચૂક્યા હતા, કેટલા સમય બાદ તેમને કોસ્ટગાર્ડની મદદ મળી, કઈ રીતે આ 5ને બચાવી લેવાયા? જે પ્રમાણે માહિતી મળી રહી છે, દમણ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી ચેતવણી પ્રાપ્ત થઈ હતી કે જે એક જહાજ છે એને નુકસાન પહોંચ્યું છે, તેને કારણે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે। મહત્વની બાબત એ છે કે માત્ર 15 જ મિનિટમાં હેલિકોપ્ટરમાં આ જે એના ક્રૂ મેમ્બર્સ હતા અને અન્ય પાયલોટ હતા એ પહોંચી અને સ્થળ પર પહોંચી ગયા હતા અને પહેલા રાઉન્ડમાં 2 ખલાસીઓને બહાર કાઢ્યા હતા। તુરંત એને સ્થળ પર મૂકી બીજા રાઉન્ડની અંદર બાકીના ખલાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે જાણકારી મળ્યા બાદ માત્ર 15 જ મિનિટમાં આખી એક્શન લેવાઈ હતી, જેને કારણે આ જે માછીમારો છે તેઓનો જીવ બચાવી શકાયો હતો। આ દિલધડક રેસ્ક્યુ જે કરવામાં આવ્યું હતું, આ વિડીયો પણ બહાર આવ્યા છે। મધદરિયે કઈ રીતે કોસ્ટગાર્ડ આ કાર્ય કરે છે અને એની સાથે સાથે જે કોર્ડિનેશન હતું કે દાણુની ટીમ, ઉમરગામની ટીમ અને દમણની ટીમ બધી રીતે રેડી હતી। તુરંત પ્રાથમિક સારવાર બેઝ સ્ટેશન પર પણ તમામ ખલાસીઓને આપવામાં આવી હતી। જી બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો મધદરિયે આ 5 માછીમારો ફસાઈ ચૂક્યા હતા કારણ કે બોટમાં ખામી સર્જાતા પાણી ભરાવા લાગ્યું હતું, જો કે કોસ્ટગાર્ડે 15 જ મિનિટમાં ત્યાં પહોંચીને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું।